Audio Jungle. એ નવા વર્ષના રામ રામ બધાને. કેમ खत्म बाय बाय टाटा गुड बाय गया રામ બધાને? કેમ છો મિત્રો? નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો આજે નવું વર્ષ છે તો બધા રામ રામ મળે છે. એકવાર કેમ હમણાં મળ્યા હતા? એકવાર મળી જાવ. હેપી દિવાળી બધા રામ રામ મળે જો. તો હાલો મારે પગે લાગવાનું બાકી છે. હું પગે લાગતો ને પછી મળીએ આગળ. હાલો હાલો તો પેલા આપણે મોઢે પગે લાગી લઈએ પછી મળીએ આગળ. બોલો ફોટો પાડો. હાલો પાડો. પેલા હું માતાજીને પગે લાગી લઉં. હાલો પેલા કુળદેવી પગે લાગી લઈ પછી આગળ મળીએ. હા મારો મઠ છે પછી મળીએ આગળ. હાલો મિત્રો અમે આવી ગયા જો હવે રામદેવ પીર મહારાજના માટે. અમારો ચોક છે બહુ શર્માનો. અહીંયા હું પગે લાગી લઉં ને પછી બધા મિત્રોને રામ રામ મળી લઉં. અમારું ગામ છે. બેઠા હે પગે લાગે હવે અત્યારે હાલો હું થોડું દર્શન કરી લઉં. તમે પણ કરી લ્યો પછી મળીએ આગળ. હાલો બરોબર. આખો બ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ. આજ મજા કરવાની છે. દિવાળીના દિવસે તમને મજા નહોતી આવી કેમ કે મારા પાસે ટાઈમ નહોતો. આજ કન્ટિન્યુ તમારી માટે સ્પેશિયલ ટાઈમ કાઢવાનો છે. મસ્ત મજાનો વ્લોગ બનાવવાનો છે માટે જોતા રહેજો. આખે આગળ મળીએ. ચાલો રામ 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 નહીં રામ રામ લે રામ રામ હેપી ન્યુ યર. રામ રામ તોય લામ લામ બોલ્યો. રાધે 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 નહીં રાધે રાધે. બહુ બૂટે છે એમ? દુખે છે એમ? શું થાય છે? સારું હાલ જય શ્રી કૃષ્ણ કહી દે. લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એમ કહી દે. હે તું કરો છો મને? તું મારા વિડીયો જોવે છો? સમજો અહીંયા જોઈને કહેજો કરો છો મારા વિડીયો જોવો બધા તો એમ કહી દે રામ રામ લામ લામ નહીં રામ રામ. સારું હાલો જય શ્રી કૃષ્ણ આવજો. તો કેમ છો મિત્રો? હાલો અમે આવી ગયા છીએ બહાર. ઘરે પગે લાગી લીધું બધાને અને થોડા ઘણા પૈસા ભેગા કર્યા. રેજો બતાવો. બધાને ખિસ્સા ફાડીને લઈ લીધા. જો ક્યાં ગયું બ્લર કેમ થઈ જાય છે? જો ખિસ્સા ફાડી નાખ્યા બધાના. હા જો બધા ફોડે. હવે બધા ભેગા થયા છે. ખીચામાં પૈસા નથી. જો આ બધા આપણા ભાઈ હો ભાઈ. જો તો હેરો અમે જો હવે થોડાક એવા ફોટા પાડી લેવી ને મસ્ત મજાના થોડા હવે વિડીયો બનાવી નાખ્યું ને બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. મજા કરવાની છે. હમણાં અમારે પાછી દાદાએ કહુંબો પાવાનો છે. તો અમારો જૂનો રિવાજ છે. તમે કદાચ ખબર પડતી હોય થોડા ઘણા ખબર પડતી છે અમારા ગામડા વાળાને. કદાચ ન ખબર પડતી હોય કોમેન્ટ કરજો ને શું છે તો એમ કહેજો બરોબર. અમને કહુંબો પાઈ દે તો કહુંબો તમને બતાવી દેવી કઈ રીતનું હોય અમારા ગામડામાં રિવાજ. તો એ બધું તમને બતાવવાનું છે ને. જો બધા ફોટા પાડવાની ફૂલ તૈયારીમાં છે બરોબર. તો અમે ફોટો પાડી લેવી બરોબર. તો આગળ મળીએ હવે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. નવા વ્લોગ તો જય માતાજી જય દ્વારકા.
જોવો અમારા મનુ ડાર્લિંગ ને આવી ગયા છે ઘર. અમારા મનુ ડાર્લિંગ નું ગામ છે ભાઈ, શેરી એટલે ફાળી નાખો ભાઈ. એક્સપ્રેસ હાઈવે નીકળે બધા જામ હોય નહીં. નવા ગામ ભાઈ જો ગમે ના જો ક્યાં ક્યાં બાકી કઈ ઘટે મઠ છે. જે પરિવાર વાળા કોમેન્ટ કરી દેજો હાલો બરોબર. કેમ બાકી અમારે મનીષભાઈ નું ગામ છે ભાઈ, આ ફાળી નાખી હવે. રસ્તા જો ખાલી એક્સપ્રેસ હાઈવે, કઈ ઘટે જ નહીં. મસ્ત રસ્તો છે ભાઈ તમારો. તમારું ગામ એટલે ગામ છે ભાઈ, કઈ ઘટે જ નહીં. વાસે સુગંધે હારી અંતર ને આવે પટેલ અંતર. પટેલ અંતર ની તો સ્માઈલ આવે. હાલો મિત્રો આગળ મળીએ ભાઈ. તો જો મિત્રો હાલો અમે પાલમાં આવ્યા થાય એટલે અમારે પાલના પરંગણામાં અમારે દરિયા કાંઠે એક મેરડીમાનું મંદિર આવ્યું છે. દરિયા કાંઠો કહેવાય એ ભાઈ. તો જો અમારા બધા ભાઈઓ બેઠા છે એવી પોટા બોટા પાડી પૈયા લાગ્યા નવા વર્ષના. તો હવે હજુ એક કામ લેવાનું છે ને પછી જવાનું છે અમારે ગામ. તો અહીંયા કોઈ પણ ગમે ત્યારે આવતા હોય જો તમે માતાજીને કયા માતાજી કહેવાય એ જરાક કહી દેજો. આજ આ બધું બંધ છે, તાવા હોય ત્યારે હોય અને બધું ચાલુ હોય. જાણતા હોય તો જરા કોમેન્ટ કરજો અમારી આઈડીમાં. હાલો મિત્રો મળીએ આગળ. માથાવાળા મેરડીમાં તરફ જવાનો રસ્તો અને આ કાકાએ જો અહીંયા ચટણી લઈ લો. તો હવે આ ભજીયા કર્યા તો મેં કીધું ખાઈ નાખી. જો બહાર જેવી એટલે અમારે કાંક ને કાંક ખાવા જોઈએ. અમે રાતે ભજીયા ખાઈ દેવા, અત્યારે ભજીયા ખાઈ દઈએ. તો થોડાક એવા ખાઈ લેવી, થોડાક એવા ખાઈશું અમે, બહુ જ્યાદા નહીં ખાઈ. થોડાક એવા ખાઈને પછી અમને જઈએ આગળ બરોબર. પછી મળીએ આગળ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. કાંઈ નથી કરતા તમે ચાલુ રાખો. આપણે ગાયોનો વધ કરે છે અને ભેળો રાક્ષસ એવો પ્રગટ થયો છે 12 ગૌથી કે મારી પાસે કોઈ મનુષ્ય પક્ષી રહેવા દેતો નથી. તો આનો કોઈ અંત કરો તો એનો અંત આવી જાય છે. કોને કહેતા વિષ્ણુ ભગવાન? પછી વિષ્ણુ ભગવાને શંકરે કીધું, શંકર ભોળાનાથ હું પોકરણગઢની અંદર અજમલ રાજાના પેટનો વાંજો રાખીશ અને તમારી કને તપસ કરવા આવે, તપ કરવા આવે તમે સાક્ષાત દર્શન આપશો. 17 રૂપિયા દર્શન આપી અને મારી કને મોકલજો, મનોકામના પરિપૂર્ણ થાય છે. આ મૂળ એનું બહુ બનકી નહીં કરવું હોય. કોણ હતા? નારાજજીએ રચના કરી ને. બરાબર. તો એવું તમારે બોલાય નહીં એવું તમારે. તો કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ, જય મેરડીમાં અને બધાને નવા વર્ષના રામ રામ. આપણે હજુ નવો બ્લોગ ચાલુ જ છે હવે. માટે બીજો દિવસ આવી ગયો છે કારણ કે કાલ સાંજે મને ટાઈમ નહોતો મળ્યો ને અત્યારે છે અમારે માતાજીનું હામયું. જો આ અમારા કુળદેવી છે, અમારો મઠ છે. આ બધા જો તો અત્યારે છે માતાજીનું હામયું કરી નાખીએ ને પછી મળીએ. તો ચાલો તમે પણ હામૈયામાં મજા રહેજો અને અમારી દેશી મોજ મારજો. અમારા ગામડામાં કેવી મોજ હોય ને બરોબર. તો જો આ બધા થોડુંક તમને બતાવી દઉં. જો તો કેમ છો મિત્રો? તો ફાઇનલી હવે અમે બધું મોજ કરી લીધી બધી રીતે ને હવે હું જાઉં છું આખ્યાનમાં. અમારે સચિનભાઈ આવે છે આખ્યાનમાં. તો સચિનભાઈ આવે પછી મને એ લેતો જશે ને હવે અમને 2 જણા મૂકવા આવે છે, ભાઈ અને એક છે દીપસિંહ. આપણા 2 ભાઈ છે તે મને મૂકવા આવે છે ને હવે મારે જવાનું છે આખ્યાન. આ છે અમારી અભ્યારણ હો ભાઈ.
આખા ગુજરાતનું જોરદાર બ્લેકબક નેશનલ પાર્ક, રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન. તો ઈ અમારે અહીંયા જ લાગે, મારા ગામમાં લાગે કે અમારે અહીંયા જ પડે છે. એટલે અમને તો અવારનવાર જોવા મળતા જ હોય. એટલે અમારે કઈ પ્રાઇવેટ થી જોવા ન જવું પડે. માણસો બધા વિદેશમાંથી આવે, બધા ભૂખ્યા લોકો છે, બધા જોયા. આપણે કઈ જોવા ન જવાનું, આપણે કમ્પ્લેટ હાલ જોતા જ હોય. તો હવે ફાઇનલી મને વ્લોગ પૂરો કરવાનો ટાઈમ નતો મળ્યો, એટલે અહીંયા મારો વ્લોગ પૂરો થાય છે. તો નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો, ને મજા આવી હોય તો એક જોરદાર મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. એટલે આપણે ડેલી આપણે હવે વ્લોગ મૂકવાનો ચાલુ કરવાનો છે. હજી થોડાક મારી પાસે ટાઈમ નથી, હજી મારે ઘણું કામ છે. થોડુંક કામ પતી જાય ને થોડોક ફ્રી થઈ જાવ ને એટલે પછી ડેલી વ્લોગ આપણે બનાવવાનો જોરદાર મસ્ત મજા. બસ સપોર્ટ જરૂર તમારે કરવાનો, ફૂલ સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. અને હપ્તાના કાઢવાના છે એટલે કાયદેસર સપોર્ટ કરજો, ન કરતા હોય કોઈ પણ. તો હાલો, અહીંયા મારો વ્લોગ પૂરો થાય છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય મેળી, જય Audio Jungle.